કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બનાસકાંઠાની મુલાકાતે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, સણાદર ખાતે ફૂડ પ્લાન્ટનો શિલાન્યાસ કાર્યક્રમ, ડેરી દ્વારા તૈયાર અનેક આધુનિક પ્રકલ્પોનું પણ લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને લઈ ઉત્સાહનો માહોલ છે. પશુપાલક મહિલાઓએ સ્વાગતની ખાસ તૈયારી કરી. દેશી ઢોલ સાથે નૃત્ય કરી આવકારવા થનગનાટ પણ જોવા મળ્યો. આજે અમે બનાસ ડેરી ખાતે અહીંયા અમારી રાજપૂત સમાજની બહેનો અને અમારી પરંપરાગત સંસ્કૃતિનો ગરબો લઈને આવ્યા છે. જેમની સાથે દેશી ઢોલના તાલે અમે રમવાના છે અને અમિત શાહની જે બહેનો માટે પશુપાલન સાથે જોડાયેલા છે તેમને પ્રોત્સાહન આપવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. તેમનું આમંત્રણને માન દઈને અમે આવ્યા છીએ. બનાસકાંઠાની આ ડેરીમાં પોતે પધારવાના છે અને ખૂબ ઉત્સાહથી અમને પણ તેમને નિમંત્રણ આપ્યું એ બદલ અમે અહીંયા આવ્યા છીએ અને અમારું આ રાજપૂત સમાજનું દેશી એવું ઢોલ એ લઈને અમે તેમની સામે રજૂ કરવામાં આવ્યા છીએ અને અમને તેમનું પ્રોત્સાહન અને તેમની વાતોને સાંભળવા અને મહિલાએ જે પશુપાલન સાથે જોડાયેલી છે અને મહિલા પણ પોતાનું પ્રોત્સાહન પશુપાલનમાંથી મેળવે છે એટલા માટે અમે આ ડેરીમાં અમિત શાહનું સ્વાગત કરવા અને તેમની બે પ્રવચનોને સાંભળવા માટે ખૂબ ઉત્સાહ અને આનંદથી અહીંયા આવ્યા છીએ.